અરે રે કનક કરે મારી ખોડિયાર હું રે રબારી આયો હું રે માલધારી આયો પોકરણ શેરનો કેમ મારનો વિરોધ દેખાતો નથી તો લાય તેને પોકાર કરું રત્નો બોલાવે રૂપલા આવજે હો વિરલા મારા રેતી નારાયણમાં રત્નો બોલાવે રૂપલા આવજે હો વિરલા મારા રેતી નારાયણમાં જય ઠાકર બોલ બોલ અત્યારે શું કામ પડ્યા ક્યાં હતો ગાયું માં હતો આમ કેમ તબિયત પાણી હારા ને હો હારા હો ઠાકર ને યાદ કરશું ને હો દે દે મોરલિયા મારી કા દે દે મોરલિયા મારી દે
ને ગીરના ડુંગર ગજાવતા અને ત્યાં તો હવજ દેતા મારે તાડ રે એ આવી તાડ રે એ કઈ હામે હામે અમે દોડતા અરે રે ત્યાં તો નમણા નર ને નાર આવી લીલી રે વાડી ને લીલા રે ઓમલા એ આવી લીલી રે વાડી ને લીલા રે ઓમલા હા વીરા ગગુડિયા કहाँ है બોલાય બોલાય તને ખબર હોય ને રતનો બોલાવે આજે કાકા રે બોલાવે ગગલાયા વજે રે આવજે રીતિ નારણ વેલ આવજે વાડાની મોજા આજે કાકા બોલાવે ગગલાયા વજે રે ક્યાં તો ઓલા કપના કારખાને ગયો તો કારખાને ન જાવ આ બાપા બોલાવે કોણ તો બાપા માં બાપ જ નથી લે હાલ તો આ કોણ હે ઈ તો હું ન હોરખતો પેલા એમ કે હું ન હોરખતો એમ કે પૂછ પૂછ કોણ હોય એમ. પાકો કરો બે બાપ દીકરો પણ તમે મને એનો દીકરો કાં કહો તો મને થોડી ખબર ઈ કોણ હે લે હાલ ના પાડેલા એટલે ત્યાંને બગાડી માર્યું બીજું કઈ નથી મેં કઈ મોઢે ન સડાયું મોઢે હું ન સડાયું એ તમાર સામે કોણ બોલે છે પૂછ તું કોણ હો મારે નથી પૂછવું તમે પૂછો ને બે બાપ દીકરો નક્કી કરો કોણ કોણ છે પણ હું તમને કહું તો હું મને એનો દીકરો હું લેવો કહો તો કોણ હું કહું જનાવર કહું હો આ એમાં જોયું કે જનાવર કે એમ કે તું સમજાય થોડો કીધું ને મારવો પડશે મારે અરે કાકા આ તો મારવાની વાત કરે તમે હોય ને મને મારે નો નો ભાઈ તો હું કહું હા માલઢોર માં જવાનું ના ના કા હા હા આદમા જો ના પાડે માલઢોર માં નો જો એમ નો હાલે સમજાય ને જાવું પડેલા ના ના પણ વાંધો શું હે વાંધો કઈ નથી તો પછી જાક નહીં ના જા જા તો વાંધો મને કઈ જાય માર બહુ નાણા તેડી આવો તો જઉં હે હા તો એમ કે માર બહુ જોઈએ હા બહુ જેવડું હું પેલા પૂછતો કરાય ને આવતા વખતે જઈશું ના ના તો માર ગાવડી નહીં જવું એટલે તને વાંધો શું હે કીધું ખરું તમને હવે માજો માન એવું ને હમણાં કઈ નથી તેડવા જવાનું હમણાં કઈ નથી સીઝન મોરી હાલે તો હું ગાવડી ચારવા નહીં જઉં પેલા જ કહું ગાવલડી ચારવા જાને બટાગી ગલા ગાવલડી ચારવા જાને
હા તે દેશો ને આપણે રાજના માર્ગે નહીં, આપણે માડા માર્ગે હાલ્યું. ચો માડા માર્ગે કારણ કે અજમલ રાજા પાપી પેટે વાંઢ્યા, જો દીકરાના આણા તેડવા જઈશું ને તો આપણો દીકરો પણ વાંઢ્યો રહી જાય. નો રે હલાવડા માર્ગે આવી અંતર હે આણલા તેડવા હાલા રૈકા ભાઈ, આણલા તેડવા હાલા રે. હારા પ્રધાન આજે રાયકા ભાઈઓ આપણી સ્વર્ગને ઓળખીને પાસે સત્ય ઘટના શું છે જનની તપાસ કરો. જેવી તમને. અરે રાયકા ભાઈ, અરે હા પ્રધાનજી. અરે તમે અમને દેખીને આવડું કેમ ફરી ગયા? અરે એ તો કાંઈ નહીં, અમારા સલમ ડબલી ઘરે ભૂલ્યા હતા. અરે ના ના, સત્ય જણાવો. સલમ ડબલી ઘેર ભૂલા રાયકા પ્રધાન ભાઈ, સલમ ડબલી ઘેર ભૂલા રે. અરે મહારાજા, તેમની પાસે તેમની વસ્તુ હોવા છતાં તે ખોટું બોલી રહ્યા છે. રાજા ભાઈને કહી દઉં, સત્ય બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે, જો જુઠ્ઠું બોલે તો કાળિયા ઠાકરના સોગન છે. અરે રાયકા ભાઈ, અમારા મહારાજાનું કેવું એવું છે, જો તમે સત્ય બોલશો તો 1.25 લાખનું ઇનામ મળશે, અને જો જૂઠ બોલશો તો તમને કાળિયા ઠાકરના સમશે. હે વીરા, હા વીરા, આને તો આપણા કાળિયાના ઠાકર ના હમ દીધા. હમ ખવાય નહીં વીરા, હમ ખવાય નહીં, જેવું સત્ય કહી દેવી. કહી દે. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો મેં સત્ય કીધું, જૂઠું તો પણ નહીં લાગે ને? જરાય નહીં લાગે. અરે મહારાજાને રાયકા ભાઈના પ્રણામ. હા રાજા ભાઈ, હું તમને બે શબ્દો કહું, શાંતિ સાંભળો. જય મહારાજા. હવે રાજા ના કહું ને રાયકા ભાઈ સાંભળો.
લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરી હોય છતાંય અજમલ વાંજો કરી તે કહેવાય. અરે હા મહારાજા, બાડો ગોડો બાડો બાબો બાડો ગોવડો કે લૂલો કે લંગડો દીકરો હોય તો રાજનો ગાદી વારસદાર થાય ને એક દિવસે રાજને તાળા લાગે. હા ભાઈ, તમારી વાત કેવી સત્ય જણાશે. કાલે સારા છોકરાને જોઈ ને તમારી ઘણા આણા તેડવા જાય. ભલે ભલે. સારા સુકન લેવા આયા રાયકા ભાઈ, સારા સુકન લેવા આયા રે. હાવરા બતા જી મહારાજ. આજે રાતનો રેર મારું મેળા બોલે છે. આજે જતા જતા રાજા પણ મેળા બોલે છે તો હાલના સતીને બોલાવો. આજે સતીને મારે વાંજે છે શબ્દ કેવા છે. વીરો પરદાન રે બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા ધામ. વીરો પરદાન રે બોલાવે રાજમાતા આવજો રે. હારે આજ રાણી રે વાસમાંથી મીનળ દેવ આવી યારે. રાણી રે વાસમાંથી મીનળ દેવ આવી યારે. હારે આજ ગગને કાંગરે રે મોરલા કહો કાંગરે. કોયલાની કરે રે ગગસોર ગગને કાંગરે રે મોરલા કહો કાંગરે. અરે હા વીરા ભરતા, અત્યારે બોલાવવાનું કારણ વીરા? મહારાજા બોલાવે. અરે ભલે વીરા. હારે આજ સતી રે આવીને સ્વામીના શરણે નામે. સતી રે આવીને સ્વામીના ચરણે નામે.
સતી સતી પંચી એક કેરો માળો છે સતી અરે હા સ્વામિનાથ. કાલે પાખો અને કાલે ઉદય સતી પણ કદાચ બાળો બોલો દીકરો ને સતી અરે હા તો સ્વામિનાથ. મારા ગયા પછી રાત સંભળો સતી એક દિવસના સમય તાળા લાગે સતી તાળા લાગે માટે આપણી પ્રજાની હિતકટ માટે આપણા વાંજે મેળા ભાંગવા માટે મને વનમાં જઈને રજા આપો સતી રજા આપો. અરે હા સ્વામિનાથ. જો તમારે વનમાં જવું હોય તો મારી કોઈના નથી, પણ આપણે દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તેને સાસરે વરાવતા જાઓ તો વધારે સારું સ્વામિનાથ. બરાબર સતી હારા પ્રધાન રાતમાંથી સારા ગોરદેવ બોલાવો. આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. રાજને દરબાર આવ્યા, રાજને દરબાર. હરિ ગોરદેવ પ્રણામ. અત્યારે તમને બોલવાનું કારણ એક કે મારી દીકરી સગુણા 16 વર્ષ ઉંમર થઈ ગયા છે તો ટકોણી શ્રીફળ તમે જિલ્લાવા જવાનું છે. જેવી આપની આજ્ઞા, પરંતુ મને એ જણાવી દો કે મારે ક્યાં જવાનું છે અને ક્યાં નથી જવાનું. હા ગોરદેવ. એ દેશ રે આજા જો લે પંડિત પરાદેશ જાજો આવા દેશ રે આજા જો લે પંડિત પરાદેશ જાજો એકનો રે અજાતા પિંગલ ગઢરે જાજો પડતે જાજો પિંગલગઢ ન જતા આટલું મારું આગલાનું પારણ કરજો. અરે હા મહારાજ, પરંતુ હું જ્યાં ટ્રકો અને શ્રીફળ જિલ્લાને આવું તે તમારે માન્ય રાખવું પડશે. જરૂર ગોરદેવ. તમને સમજાવું છું કે દેશ જાજો પડતે જાજો પિંગલગઢ ન જતા આટલું મારું આગલાનું પારણ કરજો. જેવી આપની આજ્ઞા. હે આજ હર કે ઉમંગે ગોરદેવ ચાલી રે. ચાલિયા જશો ને પરદેશ, હર કે ઉમંગે ગોરદેવ ચાલી રે.
ધન વિના નારાયણ ફુલારે રવે આજે રાજા બોલાવે વતન આવો જોડે આવજો રાજને દરબાર રાજા બોલાવે વતન આવો જોડે અરે બાપુ આતા બોલો કરા અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહેલ છે તમારા જેવા રાજા ને મારા જેવા પ્રધાન બરોબર જ હાલતું હોય રાજમાં ગાયને ઘાસ ચારો કેમ નખાય છે બરોબર નખાય છે અરે પ્રધાનજી મારી રાજા સિવાય કોઈ અંદર નું માણસ બહાર નહીં ને બહાર નું માણસ કોઈ અંદર નહીં ચોકલું ન ફરકે બાપુ જગાડવા કે બાપુ કેરે આવી તમને આવ્યું અરે પ્રધાનજી આ બાપુ ઓનલાઈન બાપુ ઓનલાઈન પણ અરે બોલો પ્રધાનજી બાપુ હો કો ગોરબા આયા હે એમ કે આ કયું નગર ને કોણ આયા રાજા રાજ કરે ગોરદેવ રખડતા ભગડતા છે કે રાજના છે ઈ તો પૂછવા જવું પડે મારી તે પાછું રાજના શોખ પછી રખડતા પકડતા તમને કેવો લાગે મને તો એવું લાગે બસ સ્ટેન્ડ કપડા બનાવીને સીધા અહીંયા રાજના એ રાજના હો હા શું લેવાય ટકો ને નારિયેળ ઝીલાવા એવું પણ આ કુંવર હે જ નહીં હું એક જ છું રાજાનો દીકરો નથી ના હોય જ તે ના એકચ્યુઅલી માં છે અમાર પ્રતાપ બાપુ છે હું ભૂલી ગયો આ તો પછી યાદ રાખો બધું એવું યાદ રાખો હું કાલે જ મૂકાણો મને થોડી ખબર બાપુ ના એટલા દીકરા ઈ મારે થોડીક જોવાનું હોય હા બાપુ હા પ્રધાનજી એમ કે રાજના હે તો રાજી ગોરી અંદર લઈ આવો આવતારો હાલો અરે મહારાજાને પ્રણામ અરે ભૂદેવને રાજનના પ્રણામ અરે મહારાજા હું પોકરણગઢ થી સગુણા બેનનો ટકો અને શ્રીફળ લઈને આવ્યો છું અરે ખામોશ ગુરુદેવ મને જો આ પેટના વાતની ખબર હોત ને તો તમારા ધરતી મસ્તક જુદા કરે અરે મહારાજા કાં તો દીકરી દેવે વળે કાં તો દીકરી લીધે વળે તમારી વાત તો પણ સત્ય છે અરે પ્રધાનજી હા રાજમાંથી કુંવરને બોલાવો 600 રૂપિયા થાય 600 રૂપિયા થાય એમ કહો બાપુ બોલાવો આવજો રાજને દરબારે આવજો મંગલગઢ મોજા વર્ધન બોલાવે ફટાવા આવજો રે સૂર્યને પ્રથમ નમન કરે આજે કેડે કટારે અંગે જમાર પેરા આત્મા જીરો તલવાર આજે કેડે કટારે અંગે જમાર પેરા
આજે કઈ કઈ નગરીનો ઉતો રાજવી રે કઈ કઈ નગરીનો ઉતો રાજવી રે આજે પિંગલગઢ નગરીનો ઉતો રાજવી રે प्रताप भाई मेरा नाम आज पे कोई नगरी नो राजवी रे आज प्रताप आवी ने महीने रण नामे नमन करे वारंवार आज प्रताप आवी ने रण नामे अरे प्रधान जी અત્યારે બોલવાનું કારણ તમારા બાપુજી બોલે. અરે પિતાશ્રી અત્યારે બોલવાનું કારણ અરે બેટા પ્રતાપ, પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. એમને અજમલ રાજાની દીકરી સગુણાનો અને ટકોને શ્રીફળ લઈને આવ્યા છે. આમાં તમારું શું કેવું છે? અરે પિતાશ્રી આ તમે શું બોલી રહ્યા છો? તમને ભાન છે? 20 વર્ષથી વેર ચાલે છે. અરે બેટા પ્રતાપ, ભૂદેવનું એવું કેવું છે, કાં તો દીકરી લીધે વેર વળે અને કાં તો દીકરી દીધે વેર વળે. જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, હા મહારાજા. ગોરદેવને જઈને કહો કે અમારી જાન જાડીની જોડીને આવશે અને સાથે સાથે કંકોત્રા અને મંડપ પણ રોકતા જાય. અરે મહારાજ, અરે ગોરદેવ, વીરા મારા લીલોડા નારિયર જીલો
અરે ભૂદેવ, અજમલ રાજાને જઈને કહેજો કે પટિયા રાજાની જાન જાડેલી થઈને આવશે તો પૂરી વ્યવસ્થા કરીને રાખે. જે હવે આપની આજ્ઞા. અરે મહારાજાને પ્રણામ. હરે ગોરદેવ પધારો. પહેલા તો મને એ કહો કે તમે નાળિયેર ક્યાં દેશથી લઈને આવ્યા? અરે મહારાજા, હું પિંગલગઢ નાળિયેર જલાવીને આવ્યો છું. બસ કરો ગોરદેવ, બસ કરો. મેં તમને કીધું દેશ જજો, પરદેશ જજો. પિંગલગઢ ન જતા મારે ના હોવા છતાંય પિંગલગઢ નાળિયેર શા માટે લઈને આવ્યા? અરે મહારાજા, કાં તો દીકરી દીધે વેર વરે, કાં તો દીકરી લીધે વેર વરે. હા ગોરદેવ, તમારી વાત કેવી સત્ય જણાય છે ગોરદેવ? તો અમૃત શું હશે એ મને કહો. અરે ગોરદેવ, જાન ક્યારે આવશે એ મને કહો. આવતી જણાય છે મહારાજા. એ મારે જાગલા ડકડી એટલે મારે Without
જાવ માનવા જતા ઉતાવળ શેની કરો છો સુડાડી રે હો માં એને તો ભગુડા મારા મતા Bye.